સુરતના ડિંડોલીમાં 3 મહિના પહેલા બનેલો રોડ બેસી ગયો। માત્ર 3 મહિનામાં જ રોડ બેસી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ। ડિંડોલીથી સુમુલ સર્કલ તરફ જતો મુખ્ય માર્ગ બેસી ગયો છે। સ્થાનિકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો છે। રોડ વચ્ચે ખાડો પડી જતા વાહન ચાલકોમાં ભય, રાત્રિના સમયે અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે। 3 મહિના પહેલા જ રોડ બન્યો છે। નવીન રોડનું કામ કરવામાં આવ્યું, પરંતુ કેવો આ રોડ બનાવ્યો હશે, કેટલો ભ્રષ્ટાચાર આ રોડ બનાવવામાં થયો હશે, તેના આ દ્રશ્ય સામે આવ્યા। 3 જ મહિનામાં આ રોડ બેસી ગયો છે અને ફરી એક વખત પરિસ્થિતિ જેની તે જ જોવા મળી રહી છે। सूरत महानगरपालिकाए बनावेल रोड मात्र 3 महीनानी अंदर ज तूटी पड्यो छे। दृश्य बतावीशुं। डिंडोली विस्तारना छे मानसी रेसिडेन्सी थी जे सुमुख सर्कल तरफ जवानो आ रस्तो छे अने आ रीतना जे रोडनी स्थिति जोवा मळी रही छे। आखो डामर रोड ज जे छे अहीं जमीनथी बहार निकळी आव्यो होय आवा दृश्य जोवा मळी रह्या छे। त्यारे महत्वनी वात ए छे के स्थानिको द्वारा आरोप करवामां आवी रह्या छे 3 महीना पहेला ज आ रोड बनाववामां आव्यो हतो अने आ रीतना रोडना डामરના पत्थर अहीं जोवा मळी रह्या छे। तमे जोई शको छो શું સ્થિતિ જોવા મળી રહી છે આ રોડની। એટલે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે અને આ મહાનગરપાલિકાએ કઈ રીતના રોડ બનાવ્યો હશે જોઈ શકાય છે। એક એક પથ્થર જે આ ડામરના તમે હાથમાં લઈ શકો છો અને આ સ્થિતિ જે છે અહીં સર્જાઈ છે। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવતી હશે આ ડામર રોડમાંથી। આ સ્થિતિ અહીં જોવા મળી રહી છે। ત્યારે અહીંથી વાહનો પણ પસાર થતા હોય છે। બાળકો હાલમાં સ્કૂલેથી ઘરે જઈ રહ્યા છે અને પરંતુ ક્યાંક ક્યાંક મહાનગરપાલિકાએ જે રોડની ગુણવત્તા રાખવાની હતી એ સારી ગુણવત્તા ન રાખી હોય આ રીતના સ્થાનિકો દ્વારા જે છે આરોપ કરવામાં આવી રહ્યો છે। જણાવજો તમે ક્યાં રહો છો અને કેટલા સમયથી આ સ્થિતિ જોવા મળી રહી છે। मैं પાંડેસરા રહ્યું છું અને અહીંયા બહુ ટાઈમથી અપડાઉન કર્યા કરું છું। દરરોજ બેસ્તાનથી ઊનપાટિયામાં એવું અપડાઉન કરું છું તો આ રસ્તા પર જ અપડાઉન કરવાનું રહે છે। તો થોડો રસ્તો ખરાબ છે એટલા માટે મેં કહું છું કે થોડું વ્યવસ્થિત કામ કરો તો સારું લાગે। ક્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને શું સ્થિતિ કઈ રીતના જોવા મળી રહી છે। આ લગભગ રોડ બનાવવામાં આવ્યો હતો 2 થી 3 મહિના પહેલાં, પણ અત્યારે જોવો હાલ કેવો થઈ ગયો છે રસ્તાનો। શું કહેશો તંત્રને? તંત્રને એવું કહેવું છું કે કામ કરે તો થોડું વ્યવસ્થિત કરે। સરકાર કામ કરે તો બરાબર જ કરે છે, પણ થોડું એમના કોન્ટ્રાક્ટરો હોય એ બધા વ્યવસ્થિત કામ કરે તો સારું લાગે। बिल्कुल थी कॉन्ट्रैक्टरों सारू काम नहीं करता। बताइए आपका नाम और ये स्थिति है, कितनी परेशानी होती है इसके चलते? सबसे पहले नमस्कार। मैं सरकार से मेरी यही गुजारिश है जो भी कार्य किया जाए अच्छा मजबूत किया जाए ताकि किसी कोई प्रॉब्लम कोई दिक्कत परेशानी ना हो। इस खड्डे की वजह से काफ़ी ज़्यादा नुकसान हो सकता है। स्कूल के बच्चे यहाँ से गुजरते हैं। अभी मैंने आंखों से देखा जो टेम्पू जा रहा था हिल के गया। तो यही कहना चाहता हूँ जो कुछ कार्य किया जाए अच्छा से अच्छा किया जाए। बिल्कुल थी वाहन पसार थाय छे एटले डांस करीने जता होय आ रीतना स्थानिकोनुं मानवुं छे। बताइए आप क्या कहोगे प्रशासन से, किसी को आपने शिकायत की अब तक और कोई कार्रवाई हुई है? सर अभी तक कुछ कार्रवाई हुई नहीं है। फिलहाल मैं ये कहना चाहें यहाँ पे स्टूडेंट हैं, बाकी ट्रैवलिंग प्रॉब्लम है, जो भी है व्यवस्थित आपने देखा, बच्चे भी जा रहे हैं, एक्सीडेंटल प्रॉब्लम ज़्यादा है।